ચાલો ફ્રેન્ડ, અહીંયા મેં 1 કિલો ઝીણો રવો લીધો છે અને એમાં થોડુંક આપણે તેલનું મોણ દેશું. બહુ ઝાઝું દેવાની જરૂર નથી. બહુ ઓછા તેલમાં ખૂબ સરસ ચોરાફરી બને છે, તો પૂરો વિડીયો જોજો. મીઠું નાખી અને આપણે જે માઇનર રોટલીનો લોટ બાંધીએ છીએ એવી જ રીતના રોટલીનો લોટ જ બાંધી લેવાનો છે. નહીં બહુ પોચો, નહીં બહુ કઠણ. હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું. બહુ રેસ્ટ કરાવવાની જરૂર નથી, પણ એની ઉપર મસાલો કરવાનો છે, તો એ આપણે અહીંયા તમારા ટેસ્ટ મુજબ તમે કરી શકો છો. મીઠું આપણે નાખ્યું છે એટલે કાશ્મીરી મરચું છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે, થોડીક હિંગ છે અને સંચર પાવડર છે. બધું સરસથી મિક્સ કરી લઈએ અને મેં આવા લુવા વારી લીધા છે. હવે આપણે એની બનાવશું મોટી મોટી પાટલા જેવી રોટલી, અને આપણે જે ચોરાફરીનું કટિંગ કરીએ છીએ એ રીતનું કટિંગ કરવાનું. હવે અહીંયા આપણે ઘઉંના લોટ છે, ઘઉંનો લોટ, એમાં આપણે બોળી અને મસ્તની રોટલી વણી લેવાની છે. પછી જેમ ચોરાફરી કરીએ એમ કરવાની. તો ફ્રેન્ડ, 1 કિલો રવોમાં કેટલી બધી ચોરાફરી થાય છે. અત્યારે આપણે બહારની ચોરાફરી લઈએ છીએ તો કેવા તેલમાં તળી હોય, કેવો લોટ હોય, તો ઘરે આસાનીથી અને ઓછા મોણ દીધેલી ખૂબ સરસ થાય. અને તમે જુઓ કે મેં કેટલું તેલ મૂક્યું છે તેલ તળવા માટે, કારણ કે આ છે એ આપણે તરત જ બનાવતું જવાનું, તરતું જવાનું છે. તો એકદમ વ્હાઈટ દેખાય છે અને ફૂલ ગેસ રાખવાનો છે, મતલબ મીડિયમ ગેસ રાખવાનો છે. ધીમા તાપે નથી તરવાની આને, ન તો ચવળ થઈ જાય. અને સેજ તમને સોનેરી કલર દેખાય એટલે ઉતારી લેવાની છે અને એની ઉપર આપણે જે મસાલો રેડી કર્યો છે એ એમાં નાખી દેવાની છે. બધી ફૂલીને ખૂબ સરસ થાય છે. અહીંયા હું એકલી હોઉં એટલે થોડીક તકલીફ પડે, પણ જો હેલ્પ કરાવવા માટે 2 જણા હોય તો એક વણતું આવે અને એક તરતું આવે, તો ખૂબ ઝડપથી થાય અને ખૂબ વધારે સરસ થાય છે. તો જુઓ કેટલી થઈ ગઈ છે. અને બીજી તો મેં ડબ્બામાં રાખી છે, તો 1 કિલોમાં તૈયાર થઈ ગઈ ચોરા